જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે જનજીવન પર અસર કરી છે. પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામ પાસે આવેલા રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા પ્રાંતિજ ગઢીને જોડતો મુખ્ય માર્ગ બીજા દિવસે પણ વાહન વ્યવહાર માટે બંધ છે. અંડરપાસમાં ઢીચણસમા પાણી ભરાઈ જતા 2 પૈડાથી લઈને 4 પૈડા સુધીના તમામ વાહનોની અવરજવર સંપૂર્ણપણે અટકી ગઈ છે. પરિણામે અમીનપુર, મેમદપુર, પલ્લાચર, ઝીંઝવા, ઘડી, મઠ અને ઘડી સહિત આસપાસના અનેક ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજિંદા કામકાજ, શાળા, કોલેજ અને ખેતી સહિતના કામો માટે આવતા જતા લોકોને લાંબુ ચક્કર લગાવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ બંધ થયા બાદ પણ અંડરપાસમાંથી પાણીનો નિકાલ થયો નથી, જેના કારણે સતત બીજા દિવસે પણ માર્ગ બંધ છે. સ્થાનિકોએ રેલવે તંત્ર અને સંબંધિત વિભાગ સમક્ષ પાણીના ઝડપી નિકાલની માંગ કરી છે, જેથી વહેલી તકે વાહન વ્યવહાર ફરી શરૂ થઈ શકે અને લોકોને હાલાકીમાંથી રાહત મળી શકે. હાલમાં સ્થાનિકો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.